આ છે પતાયાનું ગોર્ધન થાળ. રસ્તામાં આ રીતના સુવર એટલે કે પીગનું પણ મટન દેખાઈ રહ્યું છે. અવાકાડો, પાઇનેપલ અને કેરી પણ, કાચી કેરી પણ જોવા મળી અને ફ્રેશ કોકોનટ પણ આ રીતે તમને જોવા મળશે. જૈન ફૂડની ટોટલી આઈટમ અહીંયા મળી જશે, પ્યોર જૈન ફૂડ. આ રીતે સ્ટ્રીટ વોક કરતા તમને ઘણા ઇન્ડિયનો પણ જોવા મળશે. ઇન્ડિયનોમાં ખાસ તમને ગુજરાતના, સુરતના, રાજકોટના અને અમદાવાદના, પણ એમાં સૌથી વધુ રાજકોટના અને સુરતી લાલાઓ તમને અહીંયા જોવા મળશે. આખું આ જે ગ્રુપ છે એ આપણું ગુજરાતનું છે. આ છે પાન પાર્લર થાઈલેન્ડની અંદર અને એનું નામ છે પંચાયત. પંચાયતની અંદર મીઠા પાન અને બીજી પ્રોડક્ટો મળી શકે ખ્યાલ નથી, પણ સિગારને અહીંયા છે ને ગાંજો લીગલ છે, તો ગાંજાની જે સિગરેટ બનાવીને લોકો ફૂંકે છે એ અહીંયા લીગલ છે, તો એ પણ અહીંયા મળી જશે. મહેમાન બાજી કા નયા અંદાજ પંચાયત. તો આપણે આવીએ છીએ પંચાયતની અંદર. અહીંયા કોલ્ડ ડ્રિંક્સ મૂકેલી છે, કોઈ ઇન્ડિયનની જ આ પાન પાર્લર લાગી રહ્યું છે. એમાં આ જે દેખાઈ રહ્યું છે હાઇબ્રિડ, આ બધી વસ્તુ છે ગાંજો, ઇંગ્લિશમાં કહીએ તો વીડ. અને આ રીતની સિગરેટો અહીંયા મળતી હોય છે આ રીતે પેકેજિંગમાં. બીજી અહીંયા ચિંગમની ને બીજી લાઇટર ને બધી પ્રોડક્ટો મૂકેલી છે. અમે આ પંચાયત પાન પાર્લર પર મીઠું પાન ટ્રાય કર્યું, જેનો ભાવ છે 50 બાદ અને ટોપ નોચ છે, હાઈલી રિકમેન્ડેડ. आओ तो अँ विजिट जरूर करजो. थैंक यू भैया. સ્પેશિયલ આપણા મગર એટલે કે ક્રોકોડાઇલના ચામડામાંથી બનાવેલી આ બધી વસ્તુઓ છે લેધરની. એમાં સામે રિયલ ક્રોકોડાઇલના બચ્ચાનું કે ક્રોકોડાઇલના માથું એટલે કે ખોપડીનો આકાર દેખાઈ રહ્યો છે. આ બધી જાણીતી જે બ્રાન્ડો છે એની લેધરની પ્રોડક્ટ અહીંયા મળશે. રેસ્ટોરન્ટમાં બિલકુલ સામે મહાવીર જૈન ફૂડની ટોટલી આઈટમ અહીંયા મળી જશે, પ્યોર જૈન ફૂડ. એમાં મેં આ બ્લોગમાં જોયું હતું, એમાં પાણીપુરી પણ મળી જશે 60 બાતમાં 7 પીસ. તો પાણીપુરી લવર માટે આ બેસ્ટ જગ્યા છે. તમે આવશો તો તમને ઇન્ડિયન ટેસ્ટ અહીંયા કરવા મળશે. चाट में खाना भी है. खाना भी हाँ जी, छोले भटूरे, पूरी भाजी सब है बड़े भैया. आप ये देखिए ना मेनू. મિત્રો અહીંયા અલગ અલગ વસ્તુઓ પ્યોર જૈન ફૂડમાં મળી જશે, જેમાં દેશી ઘીના પરાઠાથી લઈને રાઈસની આઈટમ, ઇન્ડિયન સ્નેકમાં વડાપાઉં, પૌવા, ઉપમા, ઇન્ડિયન ચાઇનીઝમાં મેગી, ઇન્ડિયન ચાઇનીઝ, મેગી નૂડલ્સ, પાણીપુરી, ચાટની આઈટમ અને એક્સ્ટ્રામાં તમે દહીં કે છાશ પણ અહીંયાથી લઈ શકો. તો આ રેસ્ટોરન્ટ બહુ એટ્રેક્ટિવ લાગી. જે લસણ ડુંગળી પણ ના ખાતા હોય અને પતાયામાં ફરવા આવો છો થાઈલેન્ડ દેશમાં, અને પતાયામાં ફરવા આવો છો થાઈલેન્ડ દેશમાં, તો મહાવીર જૈન ભોજનાલય જરૂરથી વિઝિટ કરજો. આ રીતની વેજીટેરિયન અને ફ્રૂટ ડીશો આ રીતે સેલ થતી હોય છે. આ એકદમ ટ્રાફિક રૂલ્સ એટલા ફોલો કરતા હોય છે કે અહીંયા મેં ટ્રાફિક પોલીસ જોયા, બાકી ટ્રાફિક પોલીસ વગર પણ લોકો એમની રીતે જ ટ્રાફિકના રૂલ્સ ફોલો કરતા હોય છે. હેલ્મેટ પહેરે છે કમ્પલસરી, કોઈ ટુરિસ્ટ નથી પહેરતા પાછળ, પણ પોલીસ પણ ટુરિસ્ટને કે કોઈ પણ વ્યક્તિને હેરાન નથી કરતી અને બહુ કોર્પોરેટ છે. અહીંયાના પબ્લિક પણ બહુ કોર્પોરેટ છે. આ 4 સવારી જઈ રહ્યા છે પણ એમની મસ્તીમાં એમને પણ રોક્યા નથી, કારણ કે નાનું બાળક હતું મે બી. અને આ રીતના ટુ વ્હીલર અહીંયા જોવા મળે છે, જેમાં
અલગ અલગ ટાઈપના ટુ વ્હીલર, યુનિક અલગ અલગ સીસીના એકદમ પિકઅપવાળા ટુ વ્હીલર અહીંયા જોવા મળશે. અને ફોર વ્હીલરમાં આ રીતના ટેક્સી સર્વિસ જોવા મળશે. હવે વોકિંગ માટે થઈ ગયું છે ગ્રીન સિગ્નલ, એટલે બધી ગાડીઓ રોકાઈ જશે ઓટોમેટિક અને આપણે હવે રોડ ક્રોસ કરી શકીશું. ખાવા પીવાની વસ્તુમાં આ રીતે બીજા ફ્રૂટ પણ રસ્તામાં જોવા મળ્યા. એમાં ફ્રૂટ પણ છે આ અલગ અલગ અવેકાડો, પાઇનેપલ અને કેરી પણ, કાચી કેરી પણ જોવા મળી. બહુ ફ્રેશ દેખાઈ રહ્યા છે. અને ફ્રેશ કોકોનટ પણ આ રીતે તમને જોવા મળશે. આ નોનવેજની આઈટમ થઈ ગઈ. ટેટુ સ્ટુડિયો, કપડાના વચ્ચે વચ્ચે સ્ટોલ આવે છે. આ ચપ્પલ ને બીજી એસેસરીઝ ને કેપ ને એવું બધું તમે અહીંયાથી પરચેસ કરી શકો છો. લગભગ બધી કપડાની શોપ આવેલી છે, જેમાં નાના બાળકોથી લઈને મોટાઓ માટે તમે બધા અલગ અલગ ટાઈપના કપડાઓ લઈ શકો. આ બીજી લેધરની શોપ આવી, જેમાં નીચે ક્રોકોડાઇલ અને મે બી જેલીફિશ અને એ પણ દેખાઈ રહ્યું છે. અને અહીંયા ચામડા પણ મળે છે નાના ક્રોકોડાઇલના. હવે મેં કેમેરામાં વોઇસ કેન્સલેશનનું જે ઓપ્શન છે એ કરી દીધું છે બંધ, એટલે કે હવે ટ્રાફિકનો અને ઘોંઘાટ જે છે ને એ વધારે આવશે મારા અવાજ કરતાં. તો ચલાવી લેજો, પણ એક એક્સપિરિયન્સ એ પણ જરૂરી હતો કે રોડ રસ્તાનો જે રિયલ અવાજ જે હાલ આવી રહ્યો છે ટ્રાફિકનો એ કેવો આવી રહ્યો છે. આ રીતે બધા લોકલ ટુરિસ્ટો ટૂંક માટે અને આ ટાઈપની વાન માટે વેઇટ કરીને ઊભા હોય છે. અને એક ભરાય છે અને બીજી આવે છે, અને લોકોને જ્યાં જ્યાં જવું હોય જે રીતે એ લોકો સફર કરે છે. અહીંયા કમ્પલસરી વોર્નિંગ લખેલી હોય છે, કૃપયા ફૂટપાથ પર ચલે, વોક ઓન ધ ફૂટપાથ. રોડ ઉપર ખાલી આ પિકઅપવાળા જ ઊભા રહી શકે છે, બાકી બધા ફૂટપાથ ઉપર જ ચાલતા હોય છે. વચ્ચે વચ્ચે આ રીતના કપડાના અને બ્રીફકેસના અને એવા શોરૂમ આવે છે. ટ્રાવેલ બેગની લગતી બધી સામગ્રી તમને અહીંયા મળી જશે. બીજી આ વેજ રેસ્ટોરન્ટ કે વેજ ફૂડ આઇટમ દેખાઈ રહી છે, જેમાં પાણીપુરી અને ચા પણ અહીંયા મળી જાય છે. બીજો ફરીથી શોરૂમ આવ્યો 7-Eleven, જેમાં બીજી બધી પ્રોડક્ટો, જમવાની ને પાણી ને સોડા અને થમ્સઅપ ને બધું તમે અહીંયાથી લઈ જઈ શકો. આજે છે 31 ડિસેમ્બર, તો પર્સનલી બધી ગલીઓ આ રીતે સજાવવામાં આવે છે અને ટુરિસ્ટ પણ વધારે છે, કારણ કે આજે ટુ મચ ભીડ હશે સ્ટ્રીટ ઉપર. લોકો 31ની મજા લેશે અને આ રીતની ફ્રૂટની આઇટમો પ્લસ પેકેજિંગમાં પણ ફ્રૂટના ઝાડ જે છે એ તમને. આ છે મેડિકલની સ્ટોર, તો મેડિકલને લગતી તમામ વસ્તુઓ તમને અહીંયા મળી જશે. બાજુમાં ટેટુ, આ ચિકનની વસ્તુ તમે અહીંયાથી પરચેસ કરી શકો. બ્યુટિક છે,
ફરીથી આવ્યું ટેટુ. સામે બધી રેસ્ટોરન્ટો છે. અહીંયા પણ બીજા ફ્રેશ ફ્રૂટ જોવા મળે છે. એકદમ પ્યોર બરફની જોડે તમે ફ્રેશ ફ્રૂટ અહીંયાથી લઈ શકો અને ચાલતા ચાલતા પણ ખાઈ શકો. કેકની બેકરીની આઇટમો પણ અહીંયા જોવા મળે છે. પ્લસ કોકોનટ ફ્રૂટ, ફ્રેશ વેજીટેબલથી માંડીને ફ્રેશ ફ્રૂટ તમે સલાડના રીતે અહીંયા ખાઈ શકો. સામે જે બિલકુલ છે એ છે મદ્રાસ કિચન, અને સાઉથ ઇન્ડિયન જમવાવાળા માટે ઢોસા ઇડલીથી લઈને બધી વસ્તુઓ તમને આ મદ્રાસ કિચનમાં મળી જશે. સામે જે દેખાઈ રહ્યો છે સમુદ્રનો ભાગ છે. અહીં સ્ટ્રીટથી સીધા જાઓ એટલે સમુદ્ર ટચ થાય છે પતાયાનો. આ બીજી ઇન્ડિયન ફૂડની રેસ્ટોરન્ટ છે દિલ્હી દરબાર, જેમાં વેજીટેરિયન અને નોન વેજીટેરિયન બંને ઓપ્શન છે. વચ્ચે વચ્ચે બિયર બાર પણ આવતા હોય છે, જેમાં વિદેશી ટુરિસ્ટો વધારે બેઠેલા છે. આ રીતે આ ટેટુ શોપને જે આપણે કહીએ કાંચો, એ રીતની આ બધી સ્ટોર આવતા હોય છે, જે લોકો બેસીને એન્જોય કરતા હોય છે, ફૂંક મારતા હોય છે. અહીંયા મેન રોડ ઉપર જ આ રીતની મોટી હોટલો પ્લસ નાની હોટલો પણ જોવા મળે છે. બાજુમાં મસાજ પાર્લર અને જીવન જરૂરિયાતની બધી વસ્તુઓ એક જ સ્ટ્રીટ પર તમને મળી જતી હોય છે. આ છે અરેબિક ફૂડ અને સી ફૂડની આઈટમ. હનીફા બિરયાની, આપ અહીંયા ફિશનું મસાજ પણ લઈ શકો, જેમાં નાની નાની ફિશો છે અને પગ પલાળીને જે આપણી બહુ જગ્યાએ હોય છે ઇન્ડિયામાં, એ રીતે મસાજ લઈ શકો. ડિફરન્ટ ટાઈપની ફિશ પણ અહીં જોવા મળે છે. તમે આ ઓર્ડર કરીને તમે લઈ શકો, જે રીતે આ કેકડો દેખાઈ રહ્યો છે. આ છે અવની પતાયા રિસોર્ટ, જેમાં અડધું પ્લેન ઘૂસી ગયું હોય આપણા એર ઇન્ડિયાની જેમ, એ રીતનું આખું સ્ટ્રક્ચર બનેલું છે. સિવિલ હોસ્પિટલની છત ઉપર, સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં જે રીતે પ્લેન ક્રેશ થયું એ રીતનું જ આખું દેખાઈ રહ્યું છે.
છે પિઝા શોપ. એમાં ફ્રેશ પિઝા આ રીતે મેક કરતા હોય છે. ફરીથી આવે ફ્રેશ ફ્રૂટના કાઉન્ટર. ફરીથી આવે 7-Elevenનો સ્ટોર, જે નાનો છે પણ બધી વસ્તુઓ મળી જશે. આ છે આમની કોઈ ધાર્મિક જગ્યા, જ્યાં આ રીતે મેં બધી જગ્યાએ ગ્લાસ, કલરફુલ ગ્લાસ જોયા, જે અહીંયા ચડાવવામાં આવે છે. અને પ્રસાદ પણ અહીંયા મૂકેલો છે, ફેન્ટા પણ મૂકેલી છે, બિસ્કિટ પણ મૂકેલા છે. આ રીતનું એ છે. અને આ સાઈડ છે બધું બિયર બાર, જે લોકો બેસીને ફૂડ અને એ બધું એન્જોય કરતા હોય છે. આ રીતના હોય છે નાના નાના મંદિરો એમના. વચ્ચે વચ્ચે આ રીતની ઇટાલિયન રેસ્ટોરન્ટ પણ આવે છે. થાઈ લેંગ્વેજમાં લખેલું હોવાથી ના ઇંગ્લિશ ખબર પડે છે, ઇંગ્લિશ નથી લખ્યું. થાઈ લેંગ્વેજમાં લખ્યું હોય છે કે શું વેચે છે ખ્યાલ નથી આવતો, અને જોઈને પણ ખ્યાલ નથી આવતો કે એ લોકો શું વેચે છે. એક વસ્તુ મિત્રો મેં ખાસ ગૌર કરી, અહીંયા આપણે જેમ દિલ્હીમાં ઓપન વાયરો છે, એવી રીતે તમામ ઓપર આ કેબલ દેખાઈ રહ્યા છે. આ ઇલેક્ટ્રિક છે કે કોઈ બ્રોડબેન્ડના છે કે કોઈ ચેનલના છે એ ખબર નથી, પણ આ રીતના વાયર છે બધી જગ્યાએ સિટીમાં દેખાય છે. તો આવી સ્માર્ટ સિટીમાં પણ અંડરગ્રાઉન્ડ વાયરો નથી, ઓપન જ દેખાઈ રહ્યા છે. આ રીતનું બધી જગ્યાએ સેલિબ્રેશન દેખાઈ રહ્યું છે આજે 30 વર્ષનું. આ રીતના પ્રીમિયમ મસાજ પાર્લરો પણ તમને જોવા મળશે. આ છે કરન્સી એક્સચેન્જ, કોઈ પણ દેશની કરન્સી તમે થાઈ બાથમાં અહીંયાથી એક્સચેન્જ કરી શકો. એરપોર્ટ કરતાં થોડું સસ્તું પડે છે. આ રીતના કોરિયન ને ચાઇનીઝ ફૂડ ને ખબર નહીં થાઈ ફૂડ પણ આવી રીતે મળતા હોય છે. આ રીતના સુકાયેલા વેફર અને સુકાયેલી બધી પ્રોડક્ટો પણ અહીંયા દેખાય છે. ફ્રૂટ ને બધી વસ્તુઓ છે. આ થાઈ બાથના હિસાબે પ્રાઇસ લખેલી છે. સૌથી સસ્તી આ લાગે છે, કારણ કે બહુ મોટું શોરૂમ હોય એવું દેખાઈ રહ્યું છે. તો બેગની ખરીદી તે આપ અહીંયાથી કરી શકો છો. આ રીતે ચશ્માના અલગ અલગ સ્ટોલ પર જોવા મળે છે. કપડાના પણ સ્ટોલ અહીંયા જોવા મળે છે, લેડીઝ અને જેન્ટ્સ. સિગરેટની અલગ અલગ વેરાયટીઓ આવી રીતે જોવા મળે છે. આ લોકલ ફ્રૂટ માર્કેટ દેખાઈ રહ્યું છે,
જેમાં આપણે થોડું વિઝિટ મારી દઈએ. ફ્રેશ ફ્રૂટ અહીંયા જોવા મળે છે. 70 બાથનું આ કોકોનટ છે, 7 તરી. એમાં એકદમ ફ્રેશ ફ્રૂટ જોવા મળે છે. અહીંયા બીજી ફ્રૂટ આઇટમમાં સી ફૂડ પણ અહીંયા જોવા મળે છે. એમાં ફિશથી લઈને ક્રેબ ને બધી વસ્તુ બરફમાં મૂકેલી છે. તમે અહીંયા ઓર્ડર કરીને ડાયરેક્ટ કુકિંગ માટે આપી શકો છો. ફર્સ્ટમાં આઈસ્ક્રીમ કાઉન્ટર છે અને ત્યારબાદ આવી રીતે ફ્રેશ ફ્રૂટ છે. એમાં યુનિક એવા ફ્રૂટ છે જે આપણે કોઈ દિવસ જોયા ના હોય. આ ઓરેન્જ છે, પાઇનેપલ છે, એ બધું તો જોવા મળે છે. એવાકાડો પણ ખ્યાલ આવી જાય, પણ બીજા બધા જે ફ્રૂટ છે એ યુનિક જોવા મળે છે. આ ચીકુ જેવું દેખાઈ રહ્યું છે પણ છે કંઈક બીજું. અને ફ્રૂટ તમને આવી રીતે પેકેજિંગમાં પણ જોવા મળે. એમાં મિક્સ ફ્રૂટ પણ તમે આવી રીતે લઈ શકો. Very nice fruit item. Very nice. ફ્રૂટ જ્યુસના ફ્રેશ મિલ્કશેક પણ તમે અહીંયા પી શકો. પણ અહીંયા મિક્સ ફ્રૂટ જ્યુસમાં તમને બરફ ટુ મચ નાખીને આલે છે. એટલે પહેલાં જ કહી દેવાનું કે બરફ ઓછો નાખે, કારણ કે એટલો બધો બરફ નાખેલો હોય કે જે જ્યુસનો ટેસ્ટ હોય એ થોડો ઓછો આવતો હોય છે. તો અહીંયા સુધી છે આખું ફ્રૂટ માર્કેટ. રસ્તામાં આવી રીતે પ્રોપર સાઈડમાં બેસેલા ભિખારી પણ જોવા મળશે, ગરીબ. આ રેન્ટેડ તમે ટુ વ્હીલર પણ અહીંયાથી લઈ શકો. એમાં આ રીતના ટુ વ્હીલર છે અલગ અલગ, જેમાં તમારે નીડ ઇન્ટરનેશનલ લાઇસન્સ ફોર ધીસ રાઇડ? ઇન્ટરનેશનલ લાઇસન્સ? નો વરી. International. નો, લોકલ. ભાઈ એવું બતાવે છે કે તમારે ઇન્ટરનેશનલ લાઇસન્સની જરૂર નથી, પણ હું માનું છું ત્યાં સુધી ઇન્ટરનેશનલ લાઇસન્સ માટે જે પ્રોસેસ થતી હોય, થાઈલેન્ડમાં જો ટુ વ્હીલર ચલાવી હોય તો લઈ લેજો, કારણ કે અહીંયા પછી 1000 ને 2000 રૂપિયાના રિસિપ્ટ આપે છે, દંડ ભરાવે છે, અને દંડ ભર્યા પછી તમે આખો દિવસ એને યુઝ કરી શકો. તો આપણે જે ફણસ કહીએ જેકફ્રૂટ, એ ફણસની પણ આ રીતે અલગ અલગ વેરાયટીઓ જોવા મળે છે, જે સ્ટ્રીટ ફૂડ તરીકે પણ અહીંયા પ્રખ્યાત છે. ओके, उसका ब्लॉग तो नहीं लेता हूँ. लो, नहीं लो ना, फिर घूम नहीं पाएंगे अपने अच्छे से. મેટ્રો હોટલ પાછું બીજું એક ચોક આવ્યો, જેમાં અહીંયા નાઇટ ફૂડ બજાર ભરાશે એવું લાગે છે, જેમાં આપણે માણેક ચોકમાં રાતે ભરાય છે એ રીતે. રસ્તામાં આ રીતના સુવર એટલે કે પીગનું પણ મટન દેખાઈ રહ્યું છે. આ બધા કેફેટેરિયા છે અને બિયર બાર છે, એ લોકો બેસીને એન્જોય કરે.
આ બધા રેન્ટેડ ટુ વ્હીલર અહીંયા મૂકેલા છે. આ રીતે લીગલ ફૂટ મસાજના માર્કેટ તમને ફૂટ મસાજના સ્ટોર તમને આખા રોડ ઉપર જોવા મળશે. એમાં અહીંયાના મસાજમાં તમે ફૂટ મસાજ મેડિક્યોર પેડિક્યોર લેડીઝો ખાસ કરાવે છે. એમાં ફૂટ મસાજ જેન્ટ્સ અને લેડીઝ બધે કરાવે છે. તો જ્યારે પણ થાઈલેન્ડ આવો તો ફૂટ મસાજ ખાસ લેજો. પતાયામાં સૌથી સસ્તું છે. 200 બાથમાં એ વસ્તુ થઈ જાય અને 200 બાથમાં ફૂટ મસાજ મળી જતું હોય છે. અને 200 બાથ એટલે કે આપણા અહીંયાના 600 રૂપિયા. પણ 1 કલાક 1.5 કલાક એ જે ટ્રીટમેન્ટ આપે છે તમારો ખરેખર થાક ઉતરી જાય. વચ્ચે વચ્ચે આવી હોટલો પણ આવે. ધ બે વ્યૂ સામે પણ લોકલ માર્કેટો જોવાય દેખાય છે. મિત્રો કન્ટિન્યુ અડધો કલાક 40 મિનિટથી ચાલુ છું પણ માર્કેટ ખતમ જ નથી જતું. આ રીતની બધી ફ્રૂટ આઇટમો જોવા મળે છે અને ઈંડાની પણ આઇટમો અહીંયા છે. ઈંડા પ્લસ પાકા કેળાનું કંઈક વેરાયટી અહીંયા બનાવે છે. આ રીતની રેસ્ટોરન્ટ આવે છે. એમાં જીવતા ક્રેબ પણ જોવા મળે છે. આ રીતે રેન્ટેડ બાઇકો છે. ગુજરાતી રેસ્ટોરન્ટ અને ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં આ રીતને સામે પતાયા રોડ ઉપર છે હવેલી ઇન્ડિયન રેસ્ટોરન્ટ, જ્યાં સવારે 10 વાગ્યાથી સવારે 4 વાગ્યા સુધી ખુલ્લી રહે છે. આ છે પતાયાનું ગોર્ધન થાળ અને આ પણ પતાયાના મેઇન સ્ટ્રીટ માર્કેટની બિલકુલ બાજુમાં આવેલું છે. તો ફૂલ થાળી અને ગુજરાતી વાનગીઓ આપણે અહીંયા પણ એન્જોય કરી શકીએ. સામે છે ખાને કા ખજાના 1 અને એ પણ ઇન્ડિયન રેસ્ટોરન્ટ દેખાઈ રહી છે અને ઇન્ડિયન પ્રોડક્ટો અહીંયા પણ દેખાય છે. વચ્ચે વચ્ચે આવા ફ્રેશ ફ્રૂટના તમને કાઉન્ટર પણ જોવા મળશે.